બોલો રામ. રામચંદ્ર ભગવાન કી જય. હવે એક દાડાનો એવો સમય હતો ને, કરણ રાજા સવાશેરનું કાયમ શરૂ દુગે એટલે દાન કરે. એમાં એક દાડો એવો ટાઈમ એટલો ધર્મ રાજાએ કરણ રાજાને ધરમપુરીમાં બોલાય. શું ધરમપુરીમાં ધર્મ રાજાએ કે બોલો ધર્મ રાજાને કે શા માટે મને બોલાય? તો કે તમે આટલું બધું હોનાનું દાન કરો, જો અન્નનું દાન તો દેખાતો નથી તમારે. તો કે ધર્મ રાજા કે મને કે ભૂખ લાગી છે. કરણ કે હવે કરણ રાજા એ પાંડવોનો યજ્ઞ ચાલતો તો એક ભિખારી માંગતો માંગતો ભીખ આવે. કીધું કે કરણ રાજાને કીધું કે મને ભૂખ લાગી છે, તું કોઈ પાછળ અનાજ આવે તો મને પેટમાં સારું લાગે. સારું. તો કે ભાડે હામો કે પાંડવોનો યજ્ઞ ચાલે તો અહીંયા તું જા, તને જમવાનું મળી જશે. ધર્મરાજાએ આટલો આશીર્વાદ આવ્યો એટલે આગળ ધર્મરાજા કે તો તમારી સુહો એ આગળ હામી કરીને દોચ્યા તમારું કોણ ઢુકડું આવી આગળ સુવા મદદ પોતાનું તો અમે આવી. ઓહો પ્રભુ, આંગળીમાં આટલું બધું દાન પૂન ને મેં આંગળી હામી કરી, આટલું બધું પૂન દાન મળતું હોય તો મને હવે એમ કરો કે મનુષ્ય અવતારમાં મને મેળો તો હું દાન ને પૂન ખૂબ કરું. જેટલો બે એટલે એમ કે હા તારે હવે આ પોતાને આપણે બેલખા કરીને ગામ નાગાઢની બાજુમાં છે, એમાં દરબારો ખૂબ રહે છે. હા અત્યારે મેં જોયું છે, મારું જોયેલો છે બેલખા ગામ. હવે અહીંયા શેઠને તો અવતાર લીધો પોતે કરણ રાજાએ. અવતાર લઈ પોતે લગ્ન કર્યા શેગાવતી રાણીની સંગાથી લગ્ન કરી અને ભગવાને એક દીકરો આવ્યો શૈલેજો નામ આવ્યું. અને વર્ષનો છોન શૈલેજો જાય નિહાળે ભણવા. તાર શેગાવતીને એનું નામ આવ્યું શેગાળશા શેઠ વાણીએ. એટલે કે શેગાળશા શેઠે કીધું કે શેગાવતી રાણી આપણે એવો કોક નિયમ લ્યો, એવો નિયમ લેશે કે સાધુ સતને રમાડ્યા સિવાય ખાવું નહીં. આપણે આવો નિયમ રાખો. બરાબર એમ કે તો કે સારું. સતી હતી આ તો બાઈ તાર કે આપણે એમ કરો. હવે આ તો એવો નિયમ લીધો એટલે સાધુ સંત આવે ને જમાડે. એટલે કૃષ્ણ દ્વારકા વાળાને ખબર પડી કે આ એનો જેવા સાધુને રમાડે છે પારખો લેવો કેવો ભગત છે મારો. હવે પોતે તો એક બીજે દાડે સાધુને કોઈ આવે ને એટલે જમવાનું મળ્યું નહીં. સાધુ આવે તાર રમાડે ને. હવે એમ કરતા 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 7 દાડાની જડાવ લાગી. કોઈ સાધુ એ ના આવે, કોઈ સંત. વરસાદ વરવા માંડ્યો. વરસાદ વરહે. શેગાવતી રાણી કીધું મારો પ્રભુ આવશે તો કોક મળી રહી છે. આપણો આપણે આટલો કરીએ છીએ તો ભગવાન નહીં મળે કે મળે છે. કારણ કે એમ કરો કે શેઠાણી કીધું તો કે આપણે ગામની બારે પડખે સાધુ સંત આતો વટ માર્ગે તો આપણે પકડી લાવવાના, આપણે જમાડા અને આપણે પછી જમીએ. એટલે કૃષ્ણ ભગવાન સાધુના વેહમાં ખરો આમ પણ એકલો રગજડ હેડે આવા વેહમાં બેઠો. નામ જોયું કે શેઠાણી કે કોઈ જોગી બેઠો છે, આપણે જોગી બરાબર છે બરાબર હે. એટલે અહીંયા જઈને કીધું નમસ્કાર કે નમસ્કાર બોલો કે શું આયા? કે તમે મારી ગીરી જમવા ના આવું ખરો પણ તમે મને જમાડી નીકો મારા પ્રભુ. કે મારા ઘર હારું હોય છે હું જમાડીશ પ્રભુ, મારી ઘરી તમે આવો. ના કે તમે જમાડી જ નકો, તમે જમાડી કહો તો મને તેડી દો, નકા મને તેડી જાય છે મત, નકા મોય મારા માળા ફેરો છો. બરાબર કે ના બાપુ અમે તમે કહેશો એમ કરશો પણ મારી ઘરી જમવા આવો. મને 8 દાડાના ઉપવાસ છે અમારે. જો તમે જમો અને પછી અમે જમે એ સિવાય અમારાથી જમાય એમ નથી. કારણ કે સાધુ સંત
હવે કે પણ કે મારે આવું રગદડાડે તમે તેડશો એવી રીતે બાપુ ગમે તેમ કરશો પણ અમે તેડી દઈશું. હવે આ તો સગાડશા શેઠ ને શેઠાણી બે ભગવાનને તેડ્યા છે, પ્રભુને તેડી ઘેરી જાય છે. મસ્તી હે છે કે આવા આવા સાધુડાને રમાડે, એકલો રગદડે અડે હારો આ રો ને એના લુગડા જેવા ચાલે ના આવાને આ એને ભગવાન મળતા હશે કે આવા માણા બોલે બધા કે તમારો યા થા. હવે પાટ માથે બેહારી નવરાવી ધોરાવી ભગવાને મોરનું પીછું લાવી અને રગદરને ધોવે બધું. મારા ભગવાનને કે મારા ગુરુને કે નવારવા છે કે ત્યાંથી આપણે કૃષ્ણ ભગવાનને પીછું હા ત્યાંથી માથામાં ભગવાન આ મોર પીછ રાખવા મોર પીછું રાખવા માંડ્યા. એ પાસે પોતે નવરાય ધોરાવી ત્યાં શેઠાણીને શેઠે કીધું કે આપણે ભોજન બનાવો. ભોજન બનાવ્યું એના ઘર હારું ભોજન બનાવીને લાવીને ધર્યું કે બચ્ચા અમે આવું તો નથી ગમતા, તને મેં નતો ના પાડ્યો કે મને મારું પૂરું નહીં થાય તો પણ પ્રભુ તમે કોઈ તો કે અમે તો માંસાહારી સામે હા અમે આવું નથી જમતા કે એમ કેવું. હવે આ તો શેઠ હવે થેલી નાસી છે અને કાહી વાળે રાયરા એટલે વસ્તી કે આ ચમજો ભણ્યો છે ને કાહી વાળે જાય છે તો કાહી વાળે હેડ્યા એટલે આ તો અહીંયા જાય કાહી વાળે કે ભાઈ મને આવા છે માટી આવી અને માટી તો શિયાળે લઈ આવ્યો ઘરે આવીને લપ શેઠાણી કે ભોજન બનાવો પ્રસાદ બનાવો. બનાવી વળી મારા પ્રભુને ધર્યું જમો મારા મોરારી કે બચ્ચા તને મારો પેટ ભળે છે તું નહીં જમાડી કે અને વળી તે મને આવું માટી લાવી તમે આ માટી નથી જમતા કે આ કેવી માટી કે માણસની માટી અંગોરી અમે અંગોરી પણ ના થાકે અમારે કે આ માટી જોઈએ જ નહીં માણસની માટી તમારે અમે અંગોરી બાવા કે શેઠે વિચાર કર્યો મારું બધું કોકને કહેવાય કે મારે ભગવાનને બોલા રોજી આવ્યો છે અંગોરી કોકનો છોકરો હાલે કોઈ તાર કે આપણે છેલ્લી ગયો છે એને વધ કરીને જમાડા તારે ભગવાન. હવે આ સગાડશા શેઠ કે તાર શેઠાણી કે હું તેડી આવું છેલ્લી તાર અહીંયા મારો ભગવાન પહોંચી ગયો અહીંયા કે છેલ્લી કે તારા મા બાપ તો કે મારવા બેઠા છે હે કે તારા મા બાપ મારવા બેઠા હતા ને છેલ્લી કે ભાગો તો મારી ભૂમકા લાગે અને બાધા ના છોડે મેરામણને ભાગો તો મારી ભૂમકા લાગે અને બાધા ના છોડે મેરામણ દરિયો તો હું શેલીયો સત્તો નહીં છું. મારા બાપને ગોરી બાવો આવ્યા છે ને ધમાડવું છે એમાં શું હું તો મારું મસ્તક આપશે ને કે મારી માં અને માટી જમશે ને કે ભગવાને વિચાર કર્યો કે આ મારો બધો કોઈ અડા દેતો નથી પોતે હતા એમને માગી બેસી ગયા. ત્યારે હવે છેલ્લીયો આવ્યો એટલે શેગાડશા શેઠ ને શેઠાણી રમાડ્યું અને ખૂબ રમાડી શેઠાણી કે લાય હવે વાર ન થાય તો ભગવાનને જમાડવાના છે લાવી કટાને માથું ઉતારીને આધારા મેલી દીધું અને મસ્તક આ ધણનું બનાવ્યું મુરબો રમાડી વાધી કે જમો મારા મોરારી કે અમે અંગોરી પણ ના માણા તને કીધું ને તો તું મારું પૂરું ન કરી કે ત્યાં તો મસ્તક મેલ્યું છે અડારામ અમે મસ્તકનું ભોજન જમા થાકે આનું ક્યાં જમા થાકે તો કે મને પૂછવું તું કે એમને એમ ના જમા કે તારે એ લાવો મસ્તક અને ખાંડણીઓ લાવો અને ખાંડણીયામાં ખાંડો ને એના એ છેલ્લૈયાના એ તમારા કુંવરના હાલરિયા ગાતા જાઓ અને ખાડતા જાઓ અને હાલરિયું ગાતા જો આવડું પડ્યું તમે નહીં જમાવે પાછું હે હસતે મોઢે હાલરિયા ગાઓ. શેઠાણી કે મારા પ્રભુ આ એ બરાબર છે હાડો હવે આમ તે કરવાનું તો કયું બરો માર આપણે હવે ચા આવડું પાડવાનું છે એને મારી તો નાખ્યો હવે ધડક ખાંડવું છે ને હવે બે જણા બે હાથે કરી અને હાંબીલો ખાંડીલામાં ખાંડે છે અને હાલરિયું ગાતા જાય મને હાલરિયું ગાતા નથી આવડતું ગાય છે અને બે ભોજન ઓલે ખાંડી જાણું કરી કે હવે શેઠાણી કે આપણે ભોજન બનાય કે ભોજન બનાવી તૈયાર કર્યો જમો મારા મોરારી શેઠાણી
કે બોલાવો કોઈ બાળ બીજો જ કે બાળ તો હવે જે હતું એ તો અમે ભગવાન પૂરું કરી હા. દીધું. તો કે અમે વાદિયાનો અમે રમતા જ નથી. હે તારી શેઠનું મોઢું ઉતરી છે હવે મારું મોઢું ક્યાંથી લાવવા? હા. અરે કઈ શેઠ આવ્યા કે મારે 5 મહિના આ જાણ છે હે 5 મહિના છે કે આ જાણ અને મારા પ્રભુને જમાડીને જ મેળવા છે. હા. લાય કટાને કાઢી ના લીધી. એમાં શું વાદિયા ચાર આપણે વાદિયા નથી કે હા. ચાર પ્રભુને આમ મોસા નાથા થવા મળ્યા. ભગવાને કીધું કે મારું બધું છે હવે કાઢો. ભગવાન પોતે જંગાવતીએ કીધું ને હા કે બેઠો તું થાય છે માં બાવા, જમ્યા વિના તન દઈ નહીં જવા દીધું. જાવા. એટલે ના ખૂબ બધે તો ભગવાન મોસા નાથા થવા મળ્યા હવે પાઠમાં જ બેઠા. બોલી તમે કે બાર દો ઓયડામાં જઈને કટાર તાળ્યો ભાઈ કટાર તાળ્યો. ભગવાને કીધું મારો બધો છે હવે કાઢ. દારો આમ કરીને આમ કરવાનો પેટમાં ઘાલવાનું કર્યું ભગવાને પ્રસન્ન બધા થયા. બધા રૂપ ધારણ કરી અને શેષાણીને હાથ પકડ્યો પણ ધન છે તારી માતા પિતાને હા. તે આ શેઠને બોલાયા. હમ. શેઠ કે આવો શેઠ આવી હા. ભગવાનને પજે પડ્યા નમસ્કાર કર્યા કે તારા દીકરાને બોલાય શું બોલાવો કે ખાડીલામાં ખાડ્યો ને વઘારી ભરો ને શું હવે બોલાવો? હા. અરે મારો પ્રભુ કે તું બોલાય તો ખરી કે 3 વાર બોલાય કે છેલ્લૈયા બેટા છેલ્લે બેટા આ કે પ્રભુ ભગવાન એક કે અંગોરી બાવો આવ્યો છે એમ કે છે અંગોરી બાવો છે ને આ તો ભગવાન હતો. તે પછી છેલ્લૈયો આમ દોડતો આવ્યો ને આવીને ભગવાનને પજે પડ્યો. ધન શાબાશ તો તારી માતા પિતાને અને તારા મા બાપને. હવે. અહીંયા પછી એ મને ગાતા નથી આવડતું હા. ને કાંઈ ભજન ડબરું ગાય છે પણ ના, હારું. ભજનના આ પગ આ ચેલૈયાનું હાલડું છે. હાલડો ગાતા નથી આવડતું આમ આવડે ખરો પણ આ ગાતા ભજન નથી. હા ભજન એ તો વાંધો નથી. ગાતા નથી આવડતું ભજન છે હારવા. એટલે કોઈને તો ગમે તો સ્વીકારજો ના ગમે તો તો તમે મને સાંભળીને આવડ્યું છૂટા કીધું. થા. હા લા લા. હા સરસ સરસ. સરસ છે ને? આના મસ્ત વાત કરી. અને કારણ આ તો કીધું ને. માને ને તો ભજન કરતા આમાં જાણવા મળે હા કે ન મળે સત્સંગ. કે આવી વખત ભગવાને કર્યું ને આવી વખત મસ્ત કર્યું. હમ. મૂળ બધું જાણવા મળે ખરું. હા. ગાવામાં તો વાંચોને તાણવાના છે. એટલે કીધું ને ચેલૈયો ચતના ચૂકે. હા હે, મેરામણ માજા મૂકે પણ ચેલૈયો ચતના ચૂકે. એટલે ચેલૈયાને લેવા ગયા તાર ના કીધું ચેલૈયે કે ભાગવું તો મારી ભૂમિકા લાગે અને ભોરિંગ ન ઝીલે ભાર. અને માદા ના શું કે મેરામણ માજા ન મૂકે અને ચેલૈયો ચતના ચૂકે. આ આખું હાલડું એવી રીતનું છે. હોય એવી વખત એમ હાલડું એમ ગાતા હોય ખોંટતા ખોંટતા કુંવર ખમા ખમા ખમા. તને ચેલૈયા. છે લઈ હે? એટલે ખૂબ આવી સારી વાતો અને આવા અલગ અલગ આગળ પણ આપણને પ્રોત્સાહન હવે મળશે. આજના તો ફેરે કંઈક. ટૂંકમાં હવે આપણે હરિચંદ્ર રાજાનું હા. પાછા એક લાલુ હા. લાલુ મારવાડી છે એમનું હા, આપણે આ તો હાંભળ્યું ગાવાનું છે હા એ તો એમ જ. છે બધા ભજન પણ મને ભજન ગાતા નથી આવડતું. સરસ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી લખી જય. દે કૃષ્ણની 1000 કરોડો નામ હા અને હરિના હજારો નામ. વાહ. એકવાર ભગવાનનું નામ લો ને કૃષ્ણ